નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। અમદાવાદના ધોળકા શહેરમાં પોલીસ કર્મીની દાદાગીરી સામે આવી। ધોળકા શહેરના ગુદરા વિસ્તારમાં યુવકને જાહેરમાં માર માર્યો। પ્રહલાદનગર પોલીસ ચોકીના કર્મચારીની સરેઆમ દાદાગીરી સામે આવી। 12 વર્ષીય કિશોરને પોલીસ કર્મી નશાની હાલતમાં મારતો હતો। માર બિપિનભાઈ નામના વ્યક્તિએ પોલીસને અટકાવતા પોલીસ કર્મી વિફર્યો હતો। 12 વર્ષીય કિશોરને કેમ મારો છો માર એવા સવાલ કરતા નશાની હાલતમાં બિપિનભાઈ નામના વ્યક્તિને પણ પોલીસ કર્મીએ માર મારવા લાગ્યો હતો। ઈજાગ્રસ્ત બિપિનભાઈને પગના ભાગે વાગતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। નશાની હાલતમાં પોલીસ કર્મી જાહેરમાં માર મારતો વિડીયો થયો વાયરલ। ફરિયાદીએ ધોળકા પોલીસ સ્ટેશનમાં નશાની હાલતમાં પોલીસ કર્મી વિરુદ્ધ અરજી આપી હતી। હવે જોવાનું એ રહ્યું કે 12 વર્ષીય કિશોર અને બિપિનભાઈ નામના વ્યક્તિને સરકાર ન્યાય આપશે કે પછી આ ખાડા કાન કરશે। તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી, જીએસ ન્યૂઝ 24/7। કાલે સાંજે 6 વાગે હું ગુંદરા રોડ પરથી પસાર થતો હતો। ત્યાંથી એક નાના 12 વર્ષના છોકરાને કોઈ આધેડ વયનો વ્યક્તિ ખૂબ નશાની હાલતમાં મારતો હતો। એટલે મેં મારું એક્ટિવા ઊભું રાખ્યું અને એને કીધું કે કેમ મારે છે તો અને છોકરાએ પછી મને ફરિયાદ કરી કે મારો ફોન ભાઈ આ ભાઈ લઈ લીધો છે। પછી એ ભાઈ એ છોકરાને મૂકી અને મને મારવા લાગ્યા અને પછી પોલીસવાળા બોલાયા અને પછી ખ્યાલ આવ્યો કે આ પોલીસવાળો ખૂબ નશામાં છે અને બધાને મારે છે।